वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजे स्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 18મી જૂન 2025 બુધવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા 18 દિવસથી આપણે ગરડા અંત્યનું 25મું વચનામૃત સાંભળી રહ્યા છીએ, જેમાં મહારાજે સામે બેઠેલા સંતો હરિભક્તોને કૃપા કરીને અદ્ભુત વાતો અને ઉપદેશ કર્યો. પછી સભામાં બેઠેલા મહિલા મંડળમાં સાંખ્યોગી બાઈઓની ભેગા બેઠેલા મુક્તરાજ રાજબાઈએ પ્રશ્ન પૂછાયો, કારણ કે મહારાજની આજુબાજુ સંતો વીંટળાઈને બેઠા હતા અને મહારાજ જ્યારે પણ સભા કરતા, સંયુક્ત સભા કરતા, ત્યારે મર્યાદાને ક્યારેય પણ છોડી નથી. શ્રીજી મહારાજ પ્રથમથી જ મર્યાદા પાલનના હિમાયતી હતા. મહારાજનું જીવન ચરિત્ર વાંચીશું એટલે આપણને ખ્યાલ આવશે કે 7 વર્ષની પદયાત્રા કરીને, પૂરા ભારતનું તીર્થાટન કરીને પહેલી વખત લોજમાં પધાર્યા અને મુક્તાનંદ સ્વામી દરરોજ સાયંકાળે સત્સંગ, ભજન, કથા વાર્તા કરતા. તો એ સભાની અંદર ગામના અને આજુબાજુના વિસ્તારના લોકો આવીને બાઈઓ ભાઈઓ ભેગા બેસીને ભજન, કીર્તન, કથા વાર્તાનો લાભ લેતા. મુક્તાનંદ સ્વામી કહ્યું, ચાલો બ્રહ્મચારી, આજે સભામાં આવો. શ્રી સરજુદાસ, એમનું એ વખતનું નામ, સરયુ નદીના કિનારેથી આવેલા એટલા માટે એમનું નામ સરજુદાસ પાડેલું. એટલે સરજુદાસ એટલે ભગવાન સ્વામિનારાયણ પોતે સભામાં પધાર્યા અને મુક્તાનંદ સ્વામી હાથમાં કરતાલ લઈને ભજન કીર્તન ગાવાનું શરૂઆત કરી. અને મહારાજે જોયું કે સભાની અંદર તો બાઈઓ ભાઈઓ સૌ કોઈ ભેગા બેઠા છે. એટલે સરજુદાસ પોતે સભામાંથી ઉભા થઈને ચાલવા લાગ્યા. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે, સરજુદાસ ક્યાં જાઓ છો? ત્યારે મહારાજે કહ્યું, જુઓ, જે સભાની અંદર ધર્મની મર્યાદા પડાતી ન હોય, પછી ત્યાં ભલે ભજન કીર્તન થતા હોય કે કથા વાર્તા થતી હોય, તો પણ ત્યાં ન બેસવું અને એનો લાભ ન લેવો. મુક્તાનંદ સ્વામીએ કહ્યું, બ્રહ્મચારી, આ તો અમારે કેટલાય વર્ષોથી પ્રણાલિકા ચાલી આવી છે અને દરરોજના લોકો, ગામના લોકો, આજુબાજુના વિસ્તારના લોકો આવીને આ કથા વાર્તા, ભજન કીર્તન સાંભળે છે. સરજુદાસજીએ કહ્યું, જો બ્રહ્મચારી મુક્તાનંદ સ્વામી, તમે બ્રહ્મચારી છો, સાધુ છો, ત્યાગી છો, અને સામે બેઠેલો સમુદાય છે એ સંસારી સમુદાય છે, બૈરા છોકરા છે. 1-2 દિવસમાં નહીં પણ જતે દિવસે
કોઈના પણ આધ્યાત્મિક માર્ગમાં વિઘ્ન આવીને ઊભું રહે. જો તમારે તમારી સભાની અંદર મને બેસાડવો હોય તો આવતીકાલથી તમારી આ જે સત્સંગ સભા છે એની અંદર ભાઈઓની મર્યાદા રહેવી જોઈએ. ભાઈઓના સમૂહમાં બેસે અને બહેનોના સમૂહમાં બેસે. કારણ કે ધર્મ જ્યારે લોપાય છે ત્યાર પછી ભક્તિમાં પરમ પવિત્રતા કે શુદ્ધિ કે અનન્યતા રહેતા નથી. તો શ્રીજી મહારાજે સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરતા પહેલા જ ભાઈઓની સભા જુદી કરી અને દેવતાની આપલે કરવા માટે આશ્રમના દિવાલની અંદર બાકોરો હતો. મહારાજને ખબર પડી અને કહ્યું મુક્તાનંદ સ્વામીને, કહ્યું સ્વામી, અહીંયા તમે બ્રહ્મચારી ત્યાગી સંતો રહો છો, દેવતાની આપલે કરવા માટે તમે તો અહીંથી બ્રહ્મચારી જવાના, પછી બાજુમાંથી કોઈ વખત પુરુષ પણ હોય ને કોઈ વખત બહેન પણ હોય, તો દેવતાની આપલે કરવામાં ગમે ત્યારે એકબીજાનું મન ચડાયમાન થાય. આપણને તમને સૌ કોઈને આ દિવાલમાં બાકોરું દેખાય છે, પરંતુ મને તો આ ધર્મમાં છિદ્ર દેખાય છે. આ ધર્મના છિદ્ર પુરાવા જોઈએ. અને તાત્કાલિક તે વખતે દેવતાની આપલે કરવા માટેની નાની સરખી બારી જેવી બાકોરું હતું એ બંધ કરાવી દીધું. ત્યાર પછી મહારાજે સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કર્યા પછી પણ અષ્ટ પ્રકારે ધનશ્રીના ત્યાગી બનાવ્યા. ભાઈઓની રીતિ નીતિ પ્રણાલિકા શિક્ષાપત્રીની અંદર આદેશ પણ આપ્યા. મંદિરોમાં દર્શન કરવા માટે જવાનું હોય ત્યારે પણ બહેનો માટેના પગથિયા જુદા અને ત્યાગી હરિભક્તોના પગથિયા ઉપર જવાના જુદા છે. અને મર્યાદા પ્રમાણે ભાઈઓના સમુદાયની વચ્ચે ઉભા રહીને ઠાકોરજીના દર્શન કરે અને બહેનોની સમુદાયની વચ્ચે ઉભા રહીને દર્શન કરે. અને મહારાજે મર્યાદાનો એટલો બધો આગ્રહ રાખ્યો છે કે મંદિરમાં તમે જાઓ ત્યારે તમારું વસ્ત્ર પરિધાન છે એવું ન હોવું જોઈએ કે જેણે કરીને કોઈ પુરુષનું કે કોઈનું પણ મન લોભાયમાન થાય અને એના મનમાં વિકાર જાગે. એટલે પોતાનું શરીર ઢંકાય એવી પ્રકારના વસ્ત્ર પહેરવા. બોલવું, ચાલવું, ઉઠવું, બેસવું, દરેક ક્રિયાની અંદર મહારાજે મર્યાદાને પ્રાધાન્ય આપ્યું છે. એટલા માટે રાજબાઈ પોતે મહિલા મંડળની સભામાં બેઠા હતા, ત્યાંથી કોઈ હરિભક્ત દ્વારા મહારાજને પ્રશ્ન પૂછાયો છે, જે આપણે વાંચીએ છીએ. પછી શ્રીજી મહારાજને રાજબાઈએ પ્રશ્ન પૂછાયો છે, હે મહારાજ, કયા ગુણે કરીને તમે રાજી થાઓ અને કયા દોષે કરીને કુરાજી થાઓ? અતિ અગત્યનો પ્રશ્ન રાજબાઈએ મહારાજને પૂછાયો કે એવો કયો ગુણ છે કે જે ગુણ અમે કેળવીએ કે જેને કરીને તમે રાજી થઈ જાઓ, અને અમારામાં એવો કયો દોષ અત્યારે કદાચ ન હોય ને આવી જાય તો કયા દોષે કરીને તમે અમારા ઉપર કુરાજી થાઓ? આ અતિ અગત્યનો મુદ્દો સાધના માત્રનું અર્ક છે, રહસ્ય છે. જે ક્રિયા કરવાથી, જે ખાવાથી, જે જોવાથી, જે બોલવાથી, જે સાંભળવાથી, જે વિચારવાથી, જેનો સ્પર્શ કરવાથી સંત અને ભગવંત જે આપણા ઈષ્ટદેવ છે આપણા ઉપર કુરાજી થાય, એવું ખાવું નહીં, જોવું નહીં, બોલવું નહીં, પહેરવું નહીં, ઓઢવું નહીં, સાંભળવું નહીં, વિચારવું નહીં. આ દ્રષ્ટિકોણ અને આ વિચાર સાધનાના દરેક કદમ ઉપર રાખવાની જરૂર છે. આ ભૂલાઈ જાય છે એટલા માટે તો આપણી સાધના અગડમ બગડમ થઈ જતી હોય છે. ગુણાતીતાનંદ સ્વામી એટલા માટે પોતાની વાતમાં લખ્યું કે દરેક ક્રિયામાં નિરંતર સર્વ ક્રિયામાં પાછું વાળીને જોઉં કે હું શું કરવા માટે આવ્યો છું અને શું કરી રહ્યો છું. તમે એમ માનો કે હાથમાં તો માળા છે, જબાનમાં સ્વામિનારાયણનું નામ છે,
સામે ઠાકોરજીની મૂર્તિ પધરાવી છે, હું તો પ્રાતઃ પૂજા કરું છું, માળા કરું છું, નામસ્મરણ કરું છું, પણ મનની અંદર કેટલા પ્રકારના સંકલ્પના ઘોડા ઘડાતા હોય, આખા દિવસનું ટાઈમ ટેબલ નક્કી થતું હોય, તો શું એ મહારાજને ગમશે? આપણે ખરેખર માળા કરીએ છીએ? આપણે ખરેખર પૂજા પાઠ કરીએ છીએ? આપણે ખરેખર કથા વાર્તા કરીએ, સાંભળીએ છીએ? આ વિચારવાની જરૂર છે કે જે હું કંઈ કરું છું એનાથી મારા ઈષ્ટદેવ અને ગુરુહરિ રાજી થશે ને? યોગી બાપા ઘણી વખત ઘણા પ્રસંગોની અંદર આપણે જાણવા મળ્યું કે કંઈ પણ કરે તો યોગી બાપા કે આમાંથી શાસ્ત્રી મારા રાજી થશે ને? આ વિચાર, અખંડ વિચાર, રાજીપાનો જે વિચાર છે ને એ જ સાચામાં સાચી સાધના છે. જો વિચાર આ રાજીપાનો હશે, પરિશુદ્ધ વિચાર હશે, તો આપણને સંતો કહે છે ખરાબ ક્રિયા તો નહીં થાય, ભૂંડો સંકલ્પ પણ નહીં થાય, ત્યાં પણ લગામ લાગી જશે. શ્રીજી મહારાજને પ્રશ્ન કરો, મહારાજ કયા ગુણે કરીને તમે રાજી થાવ અને કયા દોષે કરીને તમે કુરાજી થાવ, એ કૃપા કરીને બતાવો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, છે આટલા તો વચનમાં દોષ છે. તે કયા? તો પોતાના અંતરમાં કંઈક વિશેષ વર્તવાનું હોય તેનું અમને એકવાર કહી દેવું. જે હે મહારાજ તમે કહો તો હું આવી રીતે વર્તું, પણ વારંવાર ન કહેવું છે હે મહારાજ હું આમ વર્તું કે આમ વર્તું, તે તમે કેમ મને કહેતા નથી, તે ન ગમે. મહારાજ જો ગમો અણગમો શેમાં છે, મહારાજને શું ગમે છે, શું નથી ગમતું એ બતાવે છે. મહારાજે કહ્યું કે કેટલાક દોષો વચનમાં છે, આજ્ઞા પાળવામાં છે. એ દોષ બતાવો કે પોતાના અંતરમાં કંઈક વિશેષ વર્તવાની ઈચ્છા જાગે તો અમને એક વખત કહી દો કે મહારાજ મારી ઈચ્છા છે કે મારે ધારણા પારણા કરવા, અથવા તો મારે એકટાણા કરવા, અથવા તો મારે આટલાનું દાન કરવું છે, એક વખત કહી દેવું. પરંતુ વારંવાર મહારાજની પાસે, સ્વામીની પાસે જઈને એમ ન કહેવું કે હું આવી રીતે વર્તું કે આવી રીતે વર્તું, તમે મને કેમ કહેતા નથી. આવી પ્રકારે જે કરે તો મહારાજ કહ્યું કે એ વચનનો દોષ છે, એ અમને ગમતો નથી. એક વખત એમનો અભિપ્રાય, રુચિ, રસ અને આજ્ઞા સાંભળી લીધા કે સ્વામી આપણે જણાવી દીધું કે મારે આટલી દાન સેવા કરવાની ઈચ્છા છે, કહી દીધું, બસ કરી નાખવાનું. પછી વારંવાર એનું ઉત્થાપન કર્યા કરીએ, વારંવાર દેખાડો દમ કરીને પૂછવા માટે જે સ્વામી હું આમ કરું, તમે મને કેમ કહેતા નથી. આવો પ્રકારનો દોષનો ટોપલો ગુરુહરિ ઉપર, ભગવાન ઉપર ઢોળીએ તો મહારાજ કે એ અમને ગમતું નથી. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.